સિન્સિયરિટી એટલે મનમુખી જીવનનો પ્રલય, ગુરુમુખી જીવનની શરૂઆત. કરોડો જન્મથી મન ધાર્યું વર્તાવ્યા છે. ઇન્દ્રિયો અને મનને જ રાજી કરી છે. એ સિવાય કોઈ ધંધો જ કર્યો નથી. હવે આ જન્મે કરોડો જન્મથી, અબજો જન્મથી વતનાવત પ્રથમ 21 વાંચી લેવાનો. ઘરે જઈને આ જન્મે સંકલ્પ કરવાની સરસ સુંદર તક પ્રભુએ આપી. કેવળ ગુરુમુખી જીવન, એનું નામ સ્પિરિચ્યુઅલ સિન્સિયરિટી, એનું નામ સંબંધ. આજે આ વાતને સમજીએ, કાલે ગમે ત્યારે પણ છૂટકો જ નથી. એક વસ્તુ પાકી રાખવાની જ. હું કાયમ એક વાત કરું છું, રાત્રિના 1:30 વાગ્યા સુધી, 2 વાગ્યા સુધી હું સૂતો હતો. આથી આગળ ગાઉન ગોંડલ એક સાધુ ઘરે જવાની તૈયારી પર. ત્યાં તાળું ઘાલીને બહાર જવાનો જો પ્રયત્ન, ત્યાં મને અવાજ આવ્યો. હું જાગ્યો, મેં જય સ્વામિનારાયણ કહ્યા, આવ્યા પાછા. સવારના પરમાં એ સાધુને એટલું જ કહ્યું મેં કે અનંત જન્મ બૈરા છોકરા માટે બલિદાનમાં આપી દીધા, એક જન્મ યોગી મહારાજ માટે રાખ. એકદમ વિચારમાં પડી ગઈ. મેં કહ્યું સાચી વાત કરું છું. અનંત જન્મથી એક જ ધંધો કર્યો છે, વિષય. વિત્તેશના, પુત્રેશના અને લોકેશનાની વૃત્તિને પાછળ કરોડો જન્મથી એક જ બિઝનેસ. એક જન્મનો ભોગ આપી દે, ગુરુમુખી થઈને. દેહનો ભોગ, ઇન્દ્રિયોનો ભોગ ને મનનો ભોગ. એનું નામ સિન્સિયરિટી કહેવાય. આ વાતને આપણે આજે સમજીએ, ગમે ત્યારે સમજ્યા સિવાય છૂટકો નથી. સિન્સિયરિટી, thy name is ભૂલકુ. સિન્સિયરિટી મન માને કે ન માને, બુદ્ધિના દિમાગમાં બેસે કે ન બેસે, પણ એક ધારી હારાકીરી વચને, એનું નામ સિન્સિયરિટી. આપણા ભયંકર દુશ્મન છે ઇન્દ્રિયો. આપણા ભયંકર દુશ્મન છે મન બુદ્ધિ. સૌથી વધારે દુશ્મન છે ફર્સ્ટ નંબર ઇન્દ્રિયો. 5 ઇન્દ્રિયો, 4 અંતઃકરણ. વર્ષોથી ઇન્દ્રિયોના રાગ પોષીને મન બુદ્ધિના સ્વભાવ પોષ્યા. આ ધંધો આપણે અનંત કાળથી કર્યો, હવે નથી કરવો. બસ હવે સિન્સિયર થવો છે. સિન્સિયરિટી, thy name is ભૂલકુ. નપાસ થઈએ ભજન. ગુણાદાન સ્વામી એક જ વાત લખી નાખી છે, સંત કહે તેમ કરવું તે શ્રેષ્ઠ છે, અને મન ધાર્યું કરવું એ કનિષ્ઠ છે. અને કદાચ આખા મંદિરનું કામ કરતો હોય, કેટલાયની સેવા કરતો હોય, પણ જો મન ધાર્યું કરતો હોય તો એ સગુણ છે, કનિષ્ઠ છે. મોટા પુરુષના વચને ખાલી કોથરો એક ખૂણા પરથી ઉંચકીને બીજે ખૂણે મૂકો, એ નિર્ગુણ છે, ગુરુમુખી છે. આપણે એક વસ્તુ બહુ પાકી રાખશું, તમે સિન્સિયર થાઓ ને તમારા મંડળમાં સિન્સિયરિટીની વાતનો પ્રચાર કરો. ધીમે 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 ઉતાવળ કરવાની જરૂર નથી. કથા કરનારા સાધકો, સેવકો એટલું ખૂબ ધ્યાન રાખે. યથા યોગ્ય પીરસો. મુમુક્ષુ હોય, સદભાવ હોય, નિષ્ઠાવાન હોય ને આત્મીય હોય. ચારેયને અલગ અલગ પ્રકારે વાતો કરીને એની કક્ષાએ જઈને આપણે ધીમે ધીમે શીખવાનું છે. કેડી પર લાડવો મૂકવાની કોઈ જરૂર નથી. જ્ઞાનને એકી સાથે મોકી દેવાની, વોમિટ કરવાની કોઈ જરૂર નથી. એને સમજો અને તમારા લાઈફ સાથે સુસંગત કરો એ વાતને. આ એક દિવસનું રોમ વોઝ નોટ બિલ્ટ ઇન અ ડે. રાજાનો દીકરો
જન્મે ને એને ગાદી ન મળે, 18 વર્ષ તો સામાન્ય રીતે જોઈએ જ. એમ આપણે કોઈની પાસે અપેક્ષા રાખ્યા સિવાય આપણી સિન્સિયરિટી, ગુરુ વચને એકધારી જીવવાની જે રુચિ, એ આપણી ઓરિજિનલ સાધના છે. બીજું, સિન્સિયરિટીનો સામાન્ય અર્થ એ છે આપણે ભગવાનના ભક્ત થયા એટલે આપણામાં શિક્ષાપત્રી પ્રમાણેનો વિવેક આવવો જોઈએ. અને જેટલો વિવેકમાં કચાશ એટલી સિન્સિયરિટીમાં કચાશ. જેટલો વિવેક તમારા સાઉન્ડ એટલી સિન્સિયરિટી ઉત્તરોત્તર વધતી જશે. બોલવામાં વિવેક, જોવામાં વિવેક, ખાવામાં વિવેક, કોઈ મિત્રો સાથે ચર્ચા વિચારણા કરવામાં વિવેક, મર્યાદા. જો એ ધીમે ધીમે આપણે શરૂ કરીશું તો ઓરિજિનલ સિન્સિયરિટી આવી જશે. પણ જો તમારી વાણીમાં વિવેક જ નહીં હોય, તમારી આંખમાં વિવેક જ નહીં હોય, તમારી જીભમાં વિવેક જ નહીં હોય, તો સિન્સિયર આપણે ક્યારે થઈ શકીશું? સિન્સિયરિટીની ત્રીજી શરૂઆત ધીમે ધીમે આપણે એ રીતે કરવી છે કે પ્રાદેશિક સંત અને પ્રમુખને, કાર્યકર્તાઓને આગળ રાખીને કામ કરવું છે. એમને ઉચ્ચારણા કરવા નથી, મનને મૂકીને પણ કામ કરવું છે. કોઈ એવી ભયંકર તકલીફ જેવું લાગતું હોય તો મને પૂછી લેવાની કોઈ વાંધો નથી, પણ એ લોકોની સાથે કોઈ આયોજન સાથે કાર્યકર્તાઓ, પ્રમુખ કે પ્રાદેશિક સંત આવ્યા હોય, યુ મસ્ટ ફોલો હિમ, ધેમ એન્ડ ધેમ. આપણે સામાન્ય રીતે આ વાતને સમજીશું નહીં તો ખરેખરી સિન્સિયરિટી ભગવાનના વચને જીવવા માટેની આવશે નહીં. એટલે ગુરુમુખી જીવન, મનમુખી જીવનનો પ્રલય અને ગુરુમુખી જીવનની શરૂઆત, ગુરુમુખી જીવન ધ્યેય, ડેસ્ટિનેશન, એ જ અંતિમ યાત્રા, એ આપણી ઓરિજિનલ સિન્સિયરિટી છે. ગુરુમુખી જીવન મીન્સ એનું ગમતા પ્રમાણેનું જીવન. એને શું ગમે છે એનો વિચાર કરીને આપણે પગ મૂકવાનો છે, હલનચલન કરવાનો છે, વિચાર કરવાના છે. બાકીના બધા જ વિચારો, બાકીના બધા જ હલનચલનને ફેંકી દેવાના છે. થોડીક વાત પહેલી સમજાવી લો. નિષ્ઠા. નિષ્ઠાવાન હરિભગતનું મોટું એક જ લક્ષણ, કેવળ પ્રભુના સંતના બળે જ જીવે. એની નામ નિષ્ઠા કહેવાય. આમ નિષ્ઠા તું સદા દિવ્ય સાકાર, સર્વોપરી કરતા હરતા હિતકારી. નિષ્ઠાના વતના પ્રથમ 27, 37, 62, 72, છેલ્લાનો 38 ઘણા વતના છે. નિષ્ઠા આપણા જીવનમાં જોઈએ જ. ગઈકાલે મેં વાત કરી હતી તે પ્રમાણે. એથી વિશેષ નિષ્ઠાનું લક્ષણ એ છે, મહારાજ હું ઠાકરને ક્રિયા. ગુણાતાન સ્વામી એક જ શબ્દ બોલે, ઠાકર ઠાકર ઠાકર. થાય તો સરસ, સરસ થાય તો બી ઠાકર ઠાકર, ન થાય તો બી ઠાકર ઠાકર. નિષ્ઠાનું બીજું લક્ષણ એ છે કે ઇન્દ્રિયો અંતઃકરણમાં ભયંકર ભૂરા વિચારો ઉઠતા હોય, કલ્પના ન કર્યા હોય, કલ્પના જરાય ચિંતા કર્યા સિવાય પ્રથમ 16 અને 23 પ્રમાણે આને કાં ભૂલકું થઈને લપાઈ ગઈને માથે જ પડીને, ભૂલકું માથે પડે, માથે તું છું એટલે તારે જે રીતે કરવું એ કરજે, બસ હું તારા ખોળામાં. કાં ભૂલકું થઈને નિષ્ઠાવાન થઈને જીવી જાઓ, અને કાં પ્રથમ 16 ને ઇન્દ્રિયો અંતઃકરણને બાજુમાં રાખી પ્રથમ 23 પ્રમાણે ભજન કરવાનું. કોઈ એમ નથી કહેવાનું મને ગંદા જ વિચારો નથી ઉઠતા. અશુભ વિચારોને બાજુમાં રાખી
એક જ વિશ્વાસે દોડવાનું છે કે મારી રક્ષા થવાની છે જ. મહારાજને સ્વામી અક્ષરધામના એટલે હું અક્ષરધામનો છું જ. મારી કોઈ નાત જાત વન આશ્રમ છે જ નહીં. કોઈ વાણિયા નથી, કોઈ બ્રાહ્મણ નથી, કોઈ પટેલ નથી, કોઈ હરિજન નથી, કોઈ આદિવાસી નથી. આપણે ભગવાનના છીએ. ભગવાન ને સંત આપણા માવતર છે. એ અક્ષરધામના એટલે આપણે અક્ષરધામના જ. એમના સંબંધે હું નિર્દોષ અને પવિત્ર જ. મારે ઇન્દ્રિયો અંતકરણને કોઈ સંબંધ જ નથી. ઇન્દ્રિયો અંતકરણ માઇક ષડયંત્રથી કરોડો જન્મથી જીવેલું એટલે એના સંસ્કાર એ ભોગવે. મારે મારા આત્માને પ્રભુ ચરણે જ રાખવાનો છે. તારું જે થવાનું એ થાય એવા ભાવથી નિરંતર કેપમાં રહીને મન બુદ્ધિને ઉખેરીને સંચેરીને દૂર કરીને ફેંકીને પણ કિંચિત વજન તમારા શરીર પર મારા અહીંયા 2-4 કીડીઓ ફરતી હોય મને ખ્યાલ જ ના આવે. તમારા શરીર પર લાખો બેક્ટેરિયા છે, તમને ખ્યાલ નથી. એક રૂવાણામાં લાખ જીવ છે, તમને ખ્યાલ નથી. એમાં તમારા 9 કરોડ રૂવાણા. આમાં કેટલી જીવાત છે, આખું માઇક્રોસ્કોપથી આખું જુઓ તો તમારું શરીર ગંધાતું જ હોય. ખાડા ટેકરાવાળું જ દેખાય. અત્યારે આમ સિમેટ્રિકલ દેખાય. આખું શરીર ખાડા ટેકરાવાળું છે. નરી જીવાત જ અંદર છે. એ જેમ જીવાતનો ભાર નથી રહેતો તેમ સૂક્ષ્મ શરીરના કજિયાનો રંચ માત્ર ભાર ન રહે. એમના નિષ્ઠાવાન સેવકનું લક્ષણ કહેવાય. આપણે એવા થવાનું છે. તમે ખૂબ સજાગ રહેજો. ભજન કરવા બેસીએ ને વિચારો ઉઠે તો ઉઠી નહીં જવાનું. ઊંચેથી અવાજ સ્વામિનારાયણ સ્વામિનારાયણ એ ભાવથી શરૂ કરીએ. માઇક પ્રભાવમાં ક્યારેય આવવાનું નહીં. કાળના પ્રભાવમાં ક્યારેય નહીં આવવાનું. ગઈકાલે મેં વાત કરી હતી પેલું જોશી શું કાર્યનીમાં વસતા ખાચાની ઘેર એક જોશી આવીને બેઠા. જોશી બહુ ભાવ જમાડ્યા. જોશી બહુ રાજી થઈ ગયા. બેન, તમારા ધનીના માથા ઉપર 18 વર્ષની પનોતી છે. તો પેલી બેન કે તારા ઉપર 7.5 વર્ષની પનોતી છે, તું ફર્યા જ કરું, શોટ જ માર્યા કરું છું. કિંચિત ભાર નહીં. જોશી કોઈ કર્મનો કાયદો બદલવાનો નથી. એના સારા વિચારો નથી, એનામાં પવિત્ર વિચારો નથી, એનામાં એ નિષ્ઠાના બળે જજુમતો નથી. જોશ ખોટું છે એવું નથી કહેતો. ક્યારે જવાના છો મિનિટ બંધ કરી દે. આપણે કર્મનો કાયદો બદલીને પ્રકૃતિના પ્રભાવમાંથી મુક્ત થઈને કેવળ પ્રભુના થવાનું છે. ત્યાં સત્સંગ અને ભક્તિ અનિવાર્ય છે. એટલે બાકી બધી વેઠમાંથી બહાર નીકળીને ભજનીક થાવ. બસ બધા સ્તોપાનમાંથી રોગ મટાડો તો એને જ પ્રાર્થના કરવાની, એને જ ભજન તન ધન અને મન માટે. બીજાનો આધાર મરી જઈએ તોય ન લેવાય. બેટર ડાય ફ્રોમ ધ વર્લ્ડ. મરી જવું સારું પણ બીજાનો ભાર નહીં હોવો જોઈએ. આપણે જુદી રીતે સેવા તો કરવી છે. જોશી સાચો છે. લૌકિક મૂલ્યાંકનો પ્રમાણે આપણે અક્ષરધામની રીત પ્રમાણે શુભ વિચારોથી સુખી થવું છે, નિર્દોષ બુદ્ધિથી સુખી થવું છે, આત્મીયતાથી સુખી થવું છે. ત્યાં ભૂલકોની યાત્રા મસ્ટ. નિષ્ઠાવાન હરિભગત એનો કેફ હૃદયમાંથી ક્યારે ઓછો ન થયો. સતાભાઈને હું જોઉં ત્યાં થઈ રહેશે, બસ ડોલતા જ હોય, ડોલતા જ હોય. એવા ઘણા હરિભક્તોનો સમાજ, ઘણા. હવે આનંદ બી છે કે આ માર્ગી ગુણવંતભાઈ હાલોલ જજુમે છે. બસ હોય ને જજુમે એક આની સત્સંગ કહેવાય. થોડુંક હોય, સાનુકૂળતા ના હોય, સાનુકૂળતા પ્રતિકૂળતા હોય અને જજુમે 50 આની સત્સંગ. કશું જ ન હોય, મને ખોખલું હોય, વ્યવહારે ખોખલો હોય અને ઉમંગ ન તોડે, એમનેમ 100% નિષ્ઠાવાન કહેવાય.
ભગવાન બધું જ આપવા બંધાયેલા છીએ, તો શા માટે આપણે નિષ્ઠાના બળે જજુમે એન્નમ નિષ્ઠાવાન હરિભગત, આપણે બધા એ રીતે જીવી લેવાનું છે જ. ખુદા છપ્પર તોડ કે ભી રોટી દેને વાલા હી હૈ, અને ભગવાન સ્વામિનારાયણનું વરદાન છે. અને આપણા ખુદા તો પૃથ્વી પર આવી જ ગયા, આવી જ ગયા, આવી જ ગયા. આપણે નસીબદાર છે. પરમહંસો બનાવ્યા, ગાદીઓ સ્થાપી, શિક્ષાપત્રી આપી, વતનાદ આપી, સંતો આપી દીધા, શુદ્ધ ચારિત્ર નિર્માણ, શુદ્ધ એકાંતિક ધર્મનું નિર્માણ, આત્યંતિક કલ્યાણનું નિર્માણ. કાલે કેટલી મોટી વાત કરી હતી અક્ષર પુરુષ સ્વામીજી સભામાં. અર્જુન કાકા બધા યોગી મહારાજ અમદાની ધરતી પર ટપાલ લખી રહ્યા હતા. અર્જુન કાકા હરિભક્તોને વાતો કરી રહ્યા હતા. અર્જુન કાકાએ બોલ્યા કે આ સંતને વિશે સદભાવ, આ સંતને વિશે નિષ્ઠા, કાર્યની સાત પ્રમાણે એનું આત્યંતિક કલ્યાણ. યોગી મહારાજ આમ આંખમાંથી ચશ્મા ઉતારી નીચે પેડ મૂકીને અર્જુન કાકાને કહે કે હરિભક્તના દર્શને આત્યંતિક કલ્યાણ. ભેજો બંધ થઈ જાય. તમે હજુ વિચારજો શાંતિથી ઘેર જઈને, અને એક વર્ષ પછી વિચારીશું તો વાંધો નહીં આવે. થોડો હરિભગતનો મહિમા સમજજો. આ પરાવાની છે, આ સાધુ હરિપ્રસાદ લેવાની નથી. એ પછી સમજાશે. આપણે આટલું તો સમજીએ. હવે શબ્દ છે આત્મીયતા. 5 મિનિટ બાકી છે. આપણે અહીંથી જલ્દી ખીચડી ખાવા જવાનું છે. તાજમહાલ હોટલમાં બેઠા એવી રીતે ખીચડી નહીં ખાતા. 1 વાગે એક્ઝેર આવી જજો, અંદર દાખલ નહીં થવા દો. એનું નામ સિન્સિયરિટી. બગીચામાં ફરતા ફરતા ટેલતા નહીં આવવાનું. સમય એટલે સમય. સાધુ હરિપ્રસાદ મોડા આવે એટલે સમજી લેવાનું કે આના શરીર માટે મોડો ના આવે, એ ખાનગી કરતો હશે. હું કોઈ દિવસ મોડો ન હોઉં. હું તમારા કરતાં 10 મિનિટ વહેલો આવ્યો હોઉં. મારી ખાનગીઓ ચાલતી હોય તો જ મોડો આવું. રૂમમાં બેઠો હતો ને 1-2 જણ આવી ગયા એટલે પછી એનું કામ પતાવી દીધું. રૂમમાં જ આવ્યા એટલે હું 2 મિનિટ મોડો પડ્યો. હજુ સામાન્ય સિન્સિયરિટીનું ભાન નથી, સામાન્ય વિવેકનો ખ્યાલ નથી. તમે નહીં શીખો, બીજા ક્યારે શીખશે? આ મિલિટરી ટ્રેનિંગ છે, ખૂબ ધ્યાન રાખજો. ભૂલકાની અવસ્થામાં 99.99 માર્ક્સ બી ન ચાલે. એટલે 3 શબ્દ ફરી સમજાવવાનો છું. સિન્સિયરિટી, નિષ્ઠાવાન, આત્મીયતા. શબ્દ બધાને કેટલા સાદા લાગે. સાંભળ્યા જ છે, એ જ કોડ મોકેન છે. આ તો સાંભળ્યા જ છે, આ તો ખબર જ છે, પણ વર્તે તારે ખબર પડે કે કેટલા વિશે 100 થાય. આત્મીયતાની 2-4 મિનિટ વાત કરી લો. મોટો વિષય છે, બહુ વાતો કરી. આત્મીયતાની કેટલી વાતો કરી. તમે વાંક વગર કોઈની સાથે અથડાઈ ગયા, વાંક વગર, અને કોઈ તમારી ધોલાઈ કરી, અને એ પ્રસંગને તમે બીજાની પાસે ન જવા દો અને ભજન જ કરો, એનું નામ આત્મીયતા કહેવાય. ખૂબ સજાગ રહેજો. એનું નામ સંબંધનો સ્વીકાર કર્યો કહેવાય. બીજાના દોષ ભૂલ ક્યારેય નજરમાં જ ના આવે, અને સંબંધ જોઈને સેવાનો ઉમંગ એક ધારો ચડતો જ રહે. એનું નામ આત્મીયતા કહેવાય. પોતાના પેટ પર પાટું મારીને હરિભક્તોને જમાડવા, એનું નામ આત્મીયતા કહેવાય. પોતે ભૂખે રહીને બીજાને જમાડે, એવા એક હરિભક્તોનો સમાજ બી તૈયાર થઈ રહ્યો છે. એટલે આનંદ બી ખૂબ છે. આપણે આનંદ પ્રકારના સાધા તોડવા છે. એમાં 3 સાધા તો મોટા છે. વિત્તેશના, પુત્રેશના, લોકેશના, એ 3 સાધાને તોડવા છે. એ 3 સાધાઓ જ આપણને જય સ્વામિનારાયણ એની એટલા બધા વાલા લાગ્યા છે, એટલા બધા વાલા લાગ્યા છે, જેના ફળ સ્વરૂપે આપણો ઉમંગ ઓછો થતો જાય છે. વડોદરામાં વર્ષો પહેલા સાયકલ સંપ્રદાય હતા, તો ગાડીઓ થઈ ગઈ, તો પણ ભજનને સ્વાધ્યાય થતું નથી.
વડોદરા તો ફિલ્ડ અમારું હોમ ફિલ્ડ. લાલાભાઈ શેઠની ઘેર જો બહાર સાયકલો જ પડી હોય. આજ તો સ્વામિનારાયણનગરમાં 4-5 ગાડીઓ. સાનુકૂળતા પ્રભુએ બહુ આપી દીધી છે, પણ એ સાનુકૂળતા આપણને અભાવ લેવડાય ન જાય. સાનુકૂળતા આપણને આળસમાં ન લેવડાય લઈ જાય. સાનુકૂળતા આપણને ઠંડા ના બનાવી દે. સાનુકૂળતા આપણને રાગના, આપણા સ્થૂળ સૂક્ષ્મના રાગનું પોષણ ન કરે. સાનુકૂળતા એ જ ઇતિશ્રી ના માની દો. આપણું ઇતિશ્રી જુદું છે. જે દિવસે તમે આત્મીય બનો તે દિવસે 3 વસ્તુનો પ્રલય થઈ જાય. બુરું પ્રારબ્ધ ખતમ થાય, બુરા વિચારો ખતમ થાય અને મનમુખી જીવનનો પ્રલય થઈ જાય. ધીમે 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 સંતો આ ઉપર વાત કરશે અને આપણે સિન્સિયર રહેવાનું છે. સ્થૂળ રીતે, સૂક્ષ્મ રીતે, મહાકારણ, કારણ રીતે. સ્થૂળ રીતે શું? ટાઈમસર આવી જાઓ. સ્થૂળ રીતે શું? એકબીજાને મદદરૂપ થવું. સ્થૂળ રીતે શું? પોતાના માનવા. સ્થૂળ રીતે શું? પોતાની ડ્યુટી વ્યવસ્થિતપણે અદા કરવી. સ્થૂળ રીતે શું? પૂજામાં ક્યારેય ઉતાવળ નહીં. સ્થૂળ રીતે શું? રાત્રે પ્રાર્થના કરીને સૂવું. આપણી સિન્સિયરિટી આપણે ઘણી રીતે સમજવાની છે. તમારામાંથી ઘણાને તો પ્રાર્થના કરતા નહીં આવડતો હોય. મારે તો બધું 3 દિવસ, જેમ ત્રિકાળ સંધ્યા અમને કાઢી છે એવી ત્રિકાળ માનસી કાઢવી છે. 5 મિનિટ ભજન અને 2 મિનિટ પ્રાર્થના કરીને પછી ફ્રેશ થઈને ઊભો થવાનો. 50 કરોડનું દેવું હોય તો ફ્રેશનેસ નહીં જવી જોઈએ. એનો અર્થ એવો નહીં શિક્ષાપત્રી નહીં પાડવાની. શિક્ષાપત્રી મસ્ટ. મોસ્ટલી એવા વ્યવહારિક અને દોલા પહોળા હરિભક્તોના ચોપડામાં હું લખું, શિક્ષાપત્રી મસ્ટ. શિક્ષાપત્રી પ્રમાણે તમારે વ્યવહાર કરવો જોઈએ જ, મસ્ટ. નહીં તો તમે પહોળા થઈ જશો, સ્વભાવનું પોષણ કરશો. તમારી કેપેસિટી બહાર દોડો નહીં. પ્રભુ જે કક્ષાએ તમને રાખ્યા હોય એ પ્રમાણે બી રહેવું, એનું નામ સિન્સિયરિટી કહેવાય. શિક્ષાપત્રી મીન સિન્સિયરિટી. મેં પેલી થોડી ઊંચી વાત કરી. આત્મીયતા જુદી ચીજ છે, તમને બધાને ખબર છે. 12:05 થઈ ગયા. આજના શુભ મંગલકારી દિવસ. આ શબ્દો હું ફરી સમજાવવાનો છું. સંતો એમની રીતે જ બધું સમજાવે, નો પ્રોબ્લેમ. એની કોઈ ચિંતા કરવાની જરૂર નથી. પણ હું તમને એટલું કહું છું કે સ્થૂળ સિન્સિયરિટીમાં તમને ખબર, સિન્સિયર નહીં થાવ તો સૂક્ષ્મની સેવા શું કરશો? શિક્ષાપત્રી પ્રમાણે તમારું જીવન જ નહીં હોય તો પ્રથમ 16 એન્ટ્રી ક્યારે? અને પ્રથમ 16 એન્ટ્રી જ નહીં હોય તો છેલ્લા 19, છેલ્લા 5, છેલ્લા 38, મધ્ય 50 એન્ટ્રી ક્યારે? આપણે બધાએ ખૂબ વિચાર કરવાનો. કાર્યકર્તાઓ બધી રીતે તૈયાર થવું જોઈએ. સિન્સિયરિટીને બધી રીતે સમજવાની, નિષ્ઠાને બધી રીતે સમજવાનું, આત્મીયતાને બધી રીતે. સામાન્ય વ્યક્તિ બેઠી હોય, નાના છોકરા બેઠા હોય તો સિન્સિયરિટીની જુદી વાત થાય. નિષ્ઠાવાન બેઠા હોય તો સિન્સિયરિટીની જુદી વાત થાય. મરણીયો જંગ આત્મીય જ બેઠા હોય તો સિન્સિયરિટીની જુદી વાત થાય. એવી નિષ્ઠા, એવી આત્મીયતા. શિક્ષાપત્રી આપણી સિન્સિયરિટી માટેનું સાધન. પ્રભુએ સ્થૂળ રીતે તમારા ટોપ સિન્સિયર રહો. ક્યાં લઘુ કરવું ને ક્યાં થૂકવું, કેટલી સ્વસ્થતા ઉપર ભાર મૂકી દીધો છે. કોની સાથે કેમ બોલવું, કેટલા વિવેકની વાતો મૂકી દીધી છે. પંચવર્તમાન કેમ પાડવા, સાથી પાડવા, ગ્રામ્ય કથા વાર્તા નહીં, ચારી ચુગલી નહીં, નિંદા નહીં, કેટલું બધું શીખવાડી દીધું છે. શિક્ષાપત્રીને સમજીએ. શિક્ષાપત્રીમાં રૂડા સાધુનો સમાગમ નિરંતર કરવો, 36મો શ્લોક અને 201મો શ્લોક. સંતની આગળ નિષ્કપટ ભાવે વર્તે.
કપટ, બનાવટ, દાંભિકતા એ સિન્સિયરિટી નથી. એટલે આપણે બધાએ ખૂબ સજાગ રહેવાનું છે. ચિંતા જ કરતા નહીં. અનંતકાળનો અનંત ટનનો કચરો ભલે રહ્યો, કેમ સિન્સિયર થવું, કેમ નિષ્ઠાવાન થવું, કેમ આત્મીય થવું, કેમ ભૂલકું થવું, એના જ વિચારમાં મનન ચિંતન કરતાં કરતાં ભજનને પાઠના સ્વાધ્યાય કરતા જ રહેજો. દરેક પ્રદેશમાંનો વિકાસ થોડો થોડો જે કાંઈ હોય જાણીએ, દરેક પ્રદેશમાંથી જે કાંઈ સારું હોય તે લેવા માટે પ્રયત્ન કરીએ, તો મારી કથાની કોઈ જરૂર ન પડે. દરેક વ્યક્તિમાંથી કંઈક સારું લેવાનું વિચાર કરીએ. એઝ ફોર ધ એક્ઝામ્પલ કે ફકીરભાઈ, એમનું થોડું આઉટસ્પોકન નેચર છે, તો એમને વિઠ્ઠલદાસજીની સાથે મૈત્રી રાખવી જોઈએ. મારો રિઝર્વ નેચર છે, તો કોઈ ખુલ્લા દિલથી વાતો કરી શકતા હોય એની સાથે મૈત્રી રાખવી જોઈએ. ફકીરભાઈની વિશેષતા એ એના દિલમાં કપટ નહીં, ખુલ્લા દિલની બોલી નાખે. બાકી ભજનીક સ્પિરિચ્યુઆલિટી ફાઉન્ડેશનમાં, પાયામાં આધ્યાત્મિક આત્મા, પણ એમને બે આદર્શોની જરૂર. સાથે ટોપ સિન્સિયરિટી, ટોપ નિષ્ઠા, ટોપ આત્મા. આપણે એ કક્ષાએ જવું છે. 90-95% તો બોલતા જ આવડતું નથી. આપણે કેટલું શીખવું? જોતા જ નથી આવડતું, કેવું શીખવું પડશે? અને પ્રથમના 18નો ભંગ એટલે સિન્સિયરિટીનો ભયંકર ભંગ, એ જ મુક્ત થાય છે. તમે અમારી સર્વે સેવા કરી, અક્ષરધામમાં સાથે જ રહીશું, અમે તમારો પર પ્રસન્ન થશો, અમે તમે અમારો દાખલો પૃથ્વી પર આવ્યાનો સફળ કરી નાખ્યો. આપણે બધા જાગ્રત રહેવાનું છે. આપણા કાર્યકર્તાની તરફ કોઈની આંગળી પોઝિટિવ હોવી જોઈએ, નેગેટિવ નહીં. કોઈ બી વ્યક્તિ ગામડામાં કાર્યકર્તા નીકળતો હોય તો આખા ગામને ગુમાવવો જોઈએ. એનું બોલવું ચાલવું એવું મીઠાશ, પ્રમાણ, હેતાળ, પ્રભુના બળવાળું હોવું જોઈએ. આપણે એવા કાર્યકર્તા થવાનું છે. આપણી 5 જણ ગુણ ન લઈ શકે એવું તમારું જીવન ન હોય તો તમે શિક્ષાપત્રીને ખબર જ નહીં. તમે શિક્ષાપત્રી પાડો એટલે ભગવાન સ્વામિનારાયણ આશીર્વાદ આપી દીધા. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ ચારેય અમારી જવાબદારી. ધર્મ, અહિંસા અને બ્રહ્મચર્ય. અર્થ, લક્ષ્મી. કામ, નિષ્કામ ધર્મ, શુદ્ધ જીવન. મોક્ષ, ભૂલકાની અવસ્થામાં એન્ટ્રી. ભગવાન કે ચારેય અમારી શિક્ષાપત્રી પર નહીં વર્તે, એ અમારા સંપ્રદાય થકી બહાર છે.